તો ડ્રાઈવરો સામે બનેલા નવા કાયદાનો વિરોધ સુરતની અંદર પણ જોવા મળી રહ્યો છે। સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। ડ્રાઈવરોની હડતાલને કારણે સિટી બસના પૈડા થંભી ગયા। સુરત ડેપોમાં સિટી બસનો ખડકલો। તમામ બીઆરટીએસ અને સિટી બસો ડેપોની અંદર સુરતમાં આજે 1000થી વધુ બસોના થપ્પા લાગી ગયા છે। તો સુરતમાં પણ ડ્રાઈવરો નવા કાયદાનો વિરોધ નોંધાવી રહ્યા છે। સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। ડ્રાઈવરોની હડતાલને કારણે અહીં સિટી બસના પૈડા પણ થંભી ગયા છે। સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસની 3 દિવસની હડતાલ છે, ત્યારે બસો છે એ ડેપોમાં પાર્ક કરી દેવાય છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। તમામ બસોમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય, કારણ કે જ્યારે હડતાલ થતી હોય છે ત્યારે લોકોમાં પણ આક્રોશ જોવા મળતો હોય છે અને કોઈ ખાના ખરાબી ન થાય એના માટે બસો છે એ ડેપોમાં પાર્ક કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે, સુરત મહાનગરપાલિકાથી 1000થી વધુ સિટી બસ અને બીઆરટીએસ બસ છે રસ્તા ઉપર દોડાવવામાં આવે છે। લોકોની સુખાકારી માટે કામગીરી કરવામાં આવે છે, પરંતુ ડ્રાઈવરોને લઈને જે પ્રમાણે કાયદો બન્યો છે એ કાયદાને લઈને અત્યારે હાલ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે અને તમામ બસો છે એ અત્યારે બસ ડેપોમાં પાર્ક કરાઈ છે। 3 દિવસ સુધી હડતાલ રહેનાર છે, ત્યારે 3 દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન છે એ સુરત મહાનગરપાલિકાને થશે, કારણ કે હડતાલ પડી ચૂકી છે। જ્યારે મુસાફરો છે તમામ બસ સ્ટેશન પર જઈ રહ્યા છે ત્યારે તેમને ખ્યાલ પણ નથી કે આજે હડતાલ છે। તમામે તમામ બસ છે આ પ્રમાણે ડેપોમાં પાર્ક થઈ ચૂકી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા એવો કોઈ જ વિકલ્પ નથી કે ડ્રાઈવરો લાવી શકે અને બસો દોડાવી શકે। તમામ બસ ચાલકો છે અત્યારે સુરત કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપશે અને તેમની રજૂઆત કરશે। જે પ્રમાણેનો કાયદો બનાવવામાં આવ્યો છે, જે સજાની જોગવાઈ કરવામાં આવી છે, દંડની જોગવાઈ કરવામાં આવી છે, એનો વિરોધ આ ડ્રાઈવરો છે કરી રહ્યા છે। ત્યારે એ બાબતને લઈને અત્યારે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે તમામ કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી બસો છે એ ડેપોમાં પાર્ક થઈ ચૂકી છે। 1000થી વધુ બસો જે રસ્તા ઉપર દોડતી હતી એ બસોના પૈડા થંભી ચૂક્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।